નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો આજના તાજા અને સૌથી મોટા સમાચાર એટલે કે ખેડૂત સમાચાર ઉપર કરીએ એક મહત્વની નજર। તો અત્યારે દેશ છે જે માનવ સર્જિત પરિસ્થિતિ તેમજ કુદરતી પરિસ્થિતિ બંને પરિસ્થિતિને કારણે પીડાઈ રહ્યો છે। માનવ સર્જિત પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં ગેસ સિલિન્ડર તેમજ પેટ્રોલ ડીઝલના જથ્થાની ખૂબ અછત સર્જાય છે, જેને કારણે ગેસ એક પ્રકારનો પીડાઈ રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે કોરોના કાળનો સમય યાદ આવી રહ્યો છે અથવા તો દેશ છે જે કોરોના કાળની પરિસ્થિતિ તરફ પાછો જઈ રહ્યો હોય। જ્યારે બીજી તરફ વાત કરીએ તો વારંવાર કુદરતી તરફથી એવી આપત્તિઓ સર્જાઈ રહી છે, વારંવાર એવા માવઠાઓ આવી રહ્યા છે, અતિવૃષ્ટિ આવી રહી છે અથવા તો માવઠા આવી રહ્યા છે, જેને કારણે ખેડૂતોને પણ વધારેમાં વધારે માર સહન કરવો પડે છે। તેમનો જે પાક છે જે નિષ્ફળ જતો જાય છે। તો ફરીવાર એવી જ આગાહી હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે કરી છે, તો તે વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો જાણી શકે, તેથી કરીને તેઓ પોતાના પાકને સુરક્ષિત અથવા તો જે લણણી કરેલો પાક છે તેમને સંગ્રહ કરી શકે। તો આપણે વાત કરીએ છીએ હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે ગુજરાતની અંદર વાતાવરણને લઈને આગામી દિવસોમાં ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। તો તે આગાહી વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો 26 માર્ચ બાદ વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। માર્ચના અંતિમ સપ્તાહની અંદર વાતાવરણમાં પલટો આવશે અને એપ્રિલ મહિનાની અંદર ભારે અસર તેની જોવા મળશે। ખાસ કરીને વાત કરવામાં આવે આ આગાહી વિશે તો 4 એપ્રિલથી લઈને 10 એપ્રિલ વચ્ચે આ જે પશ્ચિમ વિક્ષેપોના પવન આવે છે, જે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ધબધબાટી બોલાવશે તેવું કહેવામાં આવ્યું છે। આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવાની છે, જેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝનો વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી સંભાવના છે। સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ તો હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલ છે જે ગુજરાતના વાતાવરણ એટલે કે વરસાદને લઈને મોટી મોટી આગાહી કરતા હોય છે, તો તેમણે ફરીવાર એક માવઠાની આગાહી કરી છે, જે 26 માર્ચ બાદ તેમણે વાતાવરણની અંદર પરિવર્તન આવવાનું શરૂ થશે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના જિલ્લાઓ જે દરિયા કિનારે આવેલા છે, સૌ પ્રથમ તેવા જિલ્લાને તેમની અસર થશે અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે અને 4 થી 10 એપ્રિલ વચ્ચે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે। તેમણે આ માવઠાને લઈને ફરીવાર આંબાલાલ પટેલે આગાહી કરી છે। તમામ ખેડૂત મિત્રો સાવધાન અને સતર્ક રહેજો, કારણ કે આગામી દિવસોમાં માવઠું થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં માહિતી આપી દઈએ તો એક મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી છે કે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર અથવા તો એપ્રિલ મહિનાની અંદર ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। આ ખેડૂત પોર્ટલની અંદર સરકાર દ્વારા ખેડૂત વિષયક જે વિવિધ સરકારી યોજનાઓ છે તેનો લાભ લેવા માટે તમામ ખેડૂત મિત્રો ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની હોય છે, જેથી કરીને ખેડૂત મિત્રો સરકારી યોજના વિશેનો લાભ સીધો મેળવી શકે। ખેડૂત પોર્ટલ ઉપર વાત કરીએ તો બાગાયતી ખેતી વિષયક યોજનાઓ લાગી રહી છે, તેમજ જે ખેડૂતોને જે ટ્રેક્ટર તેમજ જે સાધન સામગ્રી ખરીદવા માટે સબસિડીની યોજનાઓ લાગી રહી છે। પાક સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટેની પણ યોજનાઓ છે। તો ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓ છે। તો એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર ખેડૂત પોર્ટલ ઉપર તમામ ખેડૂત મિત્રો અરજી કરી અને આ યોજનાનો લાભ લેજો, જેથી કરીને તમને આ સરકારી યોજનાનો લાભ મળે। એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર અથવા તો એપ્રિલ મહિનામાં ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। જેવી અમને માહિતી મળશે કે આ તારીખથી ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેવાનું છે, તો અમે ગુજ્જુ માસ્ટરી ન્યૂઝ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈશું। જો તમે આ ચેનલની અંદર નવા હોય અથવા તો જો તમે ખેડૂત હોય તો ખેડૂત વિશે એક માહિતી માટે તેમજ સરકારની વિવિધ યોજનાઓ જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ। ચેનલની અંદર સરકાર વિશે એક માહિતી તેમજ ખેડૂત વિષયકની માહિતીને સૌ પ્રથમ દર્શાવવામાં આવે છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।